નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે, રક્ષિત રક્ષિત અને રક્ષિત। હોળીની રાત્રે બેફામ કાર હંકાવીને ઘણા લોકો સાથે અકસ્માત કરનાર અને એક મહિલાના મોતના જવાબદાર રક્ષિત ચોરસિયા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પોલીસ રિમાન્ડ પૂરા થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે। પરંતુ આ રક્ષિતે જે કાંડ કર્યું છે એ કાંડ બાદ ઘણા બધા સવાલ ઊભા થઈ ગયા છે। પોલીસ પ્રશાસન પર પણ સવાલ ઊભા થયા છે। જે લોકોના બાળકો જવાન છે, ટીનેજર છે, તેમના પેરેન્ટ્સ પર પણ સવાલ ઊભા થયા છે। સાથે સાથે જે કહેવાતું હતું કે રક્ષિત નશો કરેલી હાલતમાં હતો, તો પછી નશાખોરીનો વેપાર કેવી રીતે ચાલે છે તેને લઈને પણ સવાલ ઊભા થયા છે। પોલીસ હવે સતર્ક થઈ છે। જે રીતે રાજ્યભરમાં ગુનાખોરી વધી રહી છે, અસામાજિક તત્વો વધ્યા છે, લુખ્ખા ટપોરીઓ જે રીતે બેફામ બન્યા છે, તેને લઈને રાજ્યના વડા પણ ચિંતિત છે। રાજ્યના વડાએ તો 100 કલાકમાં આ તમામ લોકોની યાદી તૈયાર કરવાના આદેશ આપ્યા। વડોદરા શહેર પોલીસ એ યાદી તૈયાર કરવાની સાથે સાથે લોકોને ડિટેન પણ કરી રહી છે। ગઈકાલે તો વડોદરા શહેર પોલીસે રાત્રિ દરમિયાન 300થી વધુ લોકોને ડિટેન કર્યા। પોલીસ સ્ટેશનના લોકઅપ ખૂટી ગયા। લોકઅપમાં રાખવાથી વધારે લોકો આવી ગયા તો બહાર એમને બેસાડી રાખવામાં આવ્યા। આટલા બધા લોકોને ડિટેન કર્યા છે, તેમાંથી ઘણા લોકો કહેવાય છે કે કોઈ નશો કરેલી હાલતમાં હતું, કોઈ ડ્રિંક કરેલી હાલતમાં હતું, કોઈની પાસે ડોક્યુમેન્ટ્સ નહોતું, કોઈની પાસે કંઈક હતું। એટલે આ બધા લોકોને શંકાસ્પદમાં ડિટેન બી કરવામાં આવ્યા છે। બીજી બાજુ વડોદરા શહેરના જ એક સમાજસેવી નિલેશ વસઈકર, તેઓ આજે એક વેશ ધારણ કરીને ગાંધીનગરથી કોઠી કચેરી સુધી પદયાત્રા કરી। તેમણે માંગ કરી કે આ જે ઘટનાઓ બની રહી છે, આ ઘટનાઓને રોકવા માટે જે નશાના કારોબાર થઈ રહ્યા છે તેને રોકવામાં આવે, કસૂરવારને સજા કરવામાં આવે। આજે વિદ્યાર્થી પાંખ દ્વારા પણ એક કાર્યક્રમ આપવામાં આવ્યો પોલિટેકનિકની બહાર, જેમાં પણ આજ માંગ હતી કે ગૃહમંત્રી રાજીનામું આપે। રાજ્યમાં જે રીતે નશાનો કારોબાર વધ્યો છે, રક્ષિત ચોરસિયા જે કાંડ છે એ કહેવામાં આવી રહ્યું છે કે નશાના કારણે થયું છે, તો નશાને પહેલાં ડામવામાં આવે, આવી માંગ આજે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ કરવામાં આવી। સાથે સાથે આજે જે આ અકસ્માતમાં મૃતક મહિલા છે તેમના પરિવારજનો પણ મીડિયાની સામે આવ્યા। તેમના પરિવારજનોના પણ કહેવું છે કે જે આરોપી છે તેને એવી સજા મળવી જોઈએ કે દાખલો બેસે, એવી સજા ના મળવી જોઈએ કે લોકોમાં આ ખોફ જ દૂર થઈ જાય। પરિવારજનોનું એટલા સુધી કહેવું હતું કે આવા જે આરોપી છે તેમને ફાંસીની સજા થવી જોઈએ। જ્યારે રાહતની વાત આવી કે ભાઈ આર્થિક સહાયની વાત આવી, ત્યારે તેમણે જણાવ્યું કે આર્થિક સહાયનો કોઈ મતલબ જ નથી જો આરોપીને સજા ના થાય। એટલે એમનું કહેવું છે કે આરોપીને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ। આ જે પરિવાર છે તે પરિવારમાંથી એક મહિલા જે મૃતક છે તેમના પતિ હાલ પણ આઈસીયુમાં છે। એટલે આવી પરિસ્થિતિમાં પણ પરિવાર હવે મીડિયા સામે આવીને પોતાની વેદના વ્યક્ત કરી રહ્યું છે। સમાજ આ ઘટનાને લઈને આજે ઘણા દિવસ થયા, તે છતાં પણ ચર્ચા શહેરમાં રક્ષિત રક્ષિત અને રક્ષિત છે। રક્ષિતનું શું થશે, પોલીસ એની પર શું ચાર્જશીટ ફેમ કરશે, કોર્ટ એને શું સજા કરશે, ટ્રાયલ કેવી રીતે ચાલશે, સાક્ષી કોણ હશે, રક્ષિતની બ્લડ રિપોર્ટ હજી સુધી આવી નથી। એટલે સત્તાવાર માહિતી એ બ્લડ રિપોર્ટથી બહાર આવશે કે રક્ષિતે હોળીની રાત્રે શું નશો કર્યો હતો કે નહોતો કર્યો, કર્યો હતો તો કયો નશો કર્યો હતો, આ બધી જ વિગતો આવશે। પણ હાલ વડોદરા શહેરમાં અલગ અલગ તસવીરો જોવાઈ રહી છે અને અલગ અલગ તસવીરોમાં મુદ્દો માત્ર એક છે, રક્ષિત ચોરસિયા। મારી બહેનને લઈને તો હું બહુ દુઃખી છું। આજે બી હું એને બહુ જ યાદ કરી રહી છું કે મારી બેન અમને ફોન કરે, મારી જોડે વાત કરે। અને મારા જીજુ તો અત્યારે આઈસીયુમાં છે, એ બહુ ક્રિટિકલ કન્ડિશનમાં છે, વેન્ટિલેટર પર છે। તો બહુ જ એ છું કે મારી બેનને આવું થઈ ગયું છે। તો આ કેસને લઈને તમે કેટલા સિરિયસ છો? પોલીસ પ્રશાસન પર તમને કેટલો વિશ્વાસ છે કે આ લૂપહોલ્સ રહ્યા છે અમુક
તો એનો તમારે શું કહો ને ફાસ્ટેગ કેસ ચાલવો જોઈએ. પોલીસ તો એમનું કામ કરી જ રહી છે, આપણે ના નથી કહેતા, પણ એમને જલ્દીમાં જલ્દી કેસ આગળ લઈ જાય અને મારી બેનને ન્યાય મળે એવું અમે ઈચ્છીએ છીએ. શું ન્યાય મળવું જોઈએ? તમે શું ઈચ્છો છો? કેવી સજા થવી? મારી બેનને પહેલાંને તો ફાંસીની સજા મળે એવું અમે એ કરીએ છીએ કે ભાઈ એને પૂરી તકે એને એવી રીતના જ એ કરે. તપાસ ચાલી રહી છે, તેનાથી અમે અમારા ઘરવાળા સંતુષ્ટ છે. જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે તેઓની પણ સારી કામગીરી દેખાઈ રહી છે. પણ હા, ક્યાંક ને ક્યાંક અમુક લૂપહોલ્સ મને ચોક્કસપણે દેખાઈ રહ્યા છે. કાલે મારી પાસે એક સીસીટીવી ફૂટેજ આવ્યું, મીડિયા થ્રુ જ આવ્યું. એમાં દેખાઈ રહ્યું છે કે એ લોકો 11:35 તેઓના ઘરે હતા. જે ગધેડા માર્કેટથી જે ઘરેથી તેઓ નીકળ્યા હતા, તે બાદ એ લોકો ઘટના સ્થળે પહોંચ્યા. પણ એફઆઈઆરમાં ઇન્સિડન્ટનો સમય કે ઘટનાનો સમય 11:15 બતાવી રહ્યા છે. જે ઘરેથી નીકળ્યા એમાં 11:35નો સમય છે સીસીટીવીમાં, અને ઇન્સિડન્ટનો સમય 11:15નો છે. તો ઘટના થતાં પહેલાં જ એફઆઈઆર થઈ ગઈ હતી. એટલે આ એક કદાચ ભૂલ હોઈ શકે, પણ આ ભૂલ મને નથી ખબર નાની છે કે મોટી છે. પણ હું એટલું કહીશ પોલીસ તંત્રને કે આ વસ્તુ, આવી બેદરકારી ખાસ કરીને ના થવી જોઈએ કોઈ પણ કેસમાં, કે જેનાથી અમને કે અમારા ઘરવાળાને કે અમારા માસીને ન્યાય મળવામાં તકલીફ પડે. વાત કરીએ તો જે રીતે તપાસ થઈ છે એમાં ક્યાંક તમને લૂપહોલ્સ દેખાઈ રહ્યા છે તપાસમાં? એટલે આ મેં તમને જે કીધું કે આ લૂપહોલ્સ જ છે. બિકોઝ ઓફ કે એફઆઈઆરમાં જો 11:15 હોય ઇન્સિડન્ટનો સમય અને એ લોકો 11:35 તો ત્યાં ઘરેથી નીકળી રહ્યા છે, તો કઈ રીતે પોસિબલ છે? આ ફાસ્ટ ટિકિટમાં કેસ ચાલવો જોઈએ અને શું સજાની જોગવાઈ કરવી જોઈએ તમારે? કડકમાં કડક સજા થવી જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. અને કદાચ ફાંસીની સજા બી થઈ શકતી હોય તો હું ન્યાયપાલિકાને એટલું જ વિનંતી કરું છું કે આવા આરોપીને ખાલી રક્ષિત નહીં, જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને જઈને પૂછો કે શું દુઃખ છે, તો ખબર પડશે કે અમારી પર શું વીતી રહી છે. તો હું ન્યાયપાલિકાને એક જ અરજ કરું છું, પોલીસ તંત્રને એક જ અરજ કરું છું કે કડકમાં કડક સજા, પછી એ ફાંસી પણ કેમ ના હોય, તો આવા આરોપીઓને મળે તો જ કદાચ અમારું દુઃખ ઓછું થઈ શકશે. સંપૂર્ણપણે તો નહીં જ મીટી શકે, પણ કદાચ કોઈક એમાં ઓછું થઈ શકે. આપનો જે આ રીતે રેપિડ કે બેફામ કાર હંકારી કે વાહન ચલાવતો એ લોકો માટે શું સંદેશો છે? કદાચ હું એટલું કહી શકું છું કે અમે પણ આ ઉંમરમાંથી ગુજરી ચૂક્યા છે. આ બેદરકારી કદાચ મા બાપના લીધે પણ થઈ શકે છે. મા બાપે કદાચ જો છોકરા પર ધ્યાન આપ્યું હોત તો 100% આ વસ્તુ રોકી શક્યા હોત. પણ જે થયું છે હવે કદાચ ભગવાન બી નથી બદલી શકવાના. પણ હા, હું એટલું જ કહેવા માંગીશ કે તમારા દરેક પેરેન્ટ્સને હું એક અપીલ કરું છું કે પોતાના છોકરાને તમે સુવિધા આપો, ના નથી, પણ એ સુવિધાનો છોકરા તમારા ખોટો ઉપયોગ ના કરે તેની ખાસ તકેદારી રાખો. ના, એવું તો કોઈ વાત નથી થઈ અમારી કોઈની સાથે, નથી અમારી કોઈએ કરી અમારી સાથે. પણ હા, કંઈક પ્રાવધાન હોય તો સરકાર હેલ્પ કરે તો સારું બી છે. પણ મુઆવઝા કરતાં અમને અમારી માસી તો પાછી નથી આવી શકવાના, પણ જે અમારા માસા ક્રિટિકલ છે એ સારા થઈ જાય તેવી જ હું આશા રાખું છું. ઈલાજ માટે કંઈક મદદ કે એવું કંઈક આશ્વાસન મળ્યા છે પ્રશાસન તરફથી? હા, એટલે પ્રશાસન તો હર હંમેશ અમારી સાથે ઊભી જ રહી છે.
જેમને પણ મેં વાત કરી છે, આપણા જે અધ્યક્ષ હતા ડૉક્ટર વિજયભાઈ શાહ, તેઓ પણ અમને મળવા આવ્યા હતા, સાંસદ પણ આવ્યા હતા, કોર્પોરેટરશ્રીઓ પણ આવ્યા હતા. બધા જ અમને, આપણા જે દંડક છે બાળુભાઈ શુક્લ, તે પણ તે સમયે ત્યાં હાજર હતા. એટલે 100% એ લોકોનો સપોર્ટ છે જ અમને. બટ અપાર્ટ ફ્રોમ દેટ હું એટલું પણ એવું પણ કહેવા માગું કે પોલીસ તંત્ર બી આ વસ્તુ પર થોડું વધારે ધ્યાન આપીને કેસમાં સારો કોઈ એ સ્ટ્રોંગ બનાવી શકે છે. કે મુઆવજાની માંગ કરી છે કોઈ ₹1 કરોડ કે મુઆવજા? ના, અમે કોઈ માંગ નથી કરી.